હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું સર્ટિફાઈડ ચક્રા હીલર છું, ચક્રા મેડિટેશન માસ્ટર છું અને સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના માસ્ટર છું. હું ઓનલાઈન આ ક્લાસીસ શીખવાડું છું, ચક્રા હીલિંગ કરું છું અને આ ચેનલ ઉપર હું તમારા સપનાઓને તમે કેવી રીતના સહેલાઈથી પૂરા કરી શકો છો એ શીખવું છું. અને આજની સક્સેસ સ્ટોરી છે અમારી પોતાની છે. સક્સેસ સ્ટોરી મને 2 દિવસ પહેલાં જ ખબર પડી કે ભરે આ મારી સક્સેસ સ્ટોરી છે. તો અને બહુ આનંદ થયો એ જાણીને મને. તો મને એમ થયું ચાલો તમારી જોડે શેર કરીએ કે કેવી રીતના બધું થાય છે એમ આપણા માટે. તો મારો બાબો છે એ 8મામાં છે. અત્યાર સુધી અમે છે ને અમારા બાળકોને ખૂબ જ નોર્મલ સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા છે. તો હવે બાબો છે 8મામાં આવ્યો છે અને 2 વર્ષથી ક્રિકેટની તૈયારી કરે છે, ક્રિકેટ કરે છે. એટલે હવે એવી ઈચ્છા હતી કે કોઈક બહુ સારી સ્કૂલમાં આપણે ભણાવીએ એને, ભલે ગુજરાતી મીડિયમ, પણ સારી સ્કૂલ હોય તો એને ટ્યુશનની કાંઈ ટેન્શન ના રહે અને એનું ભણતરનું લેવલ સુધરે અને 10મામાં અત્યારથી એની 10માની થોડીક તૈયારી રહે કે સારા માર્ક્સ આવે થોડીક સારી સ્કૂલમાં એ હોય તો. એટલે ખૂબ જ ફેમસ સ્કૂલ છે અમારે અહીંયા. એ સ્કૂલમાં અમારા 2 જણાની ઈચ્છા હતી કે આ સ્કૂલમાં હવે આપણે આપણા બાળકોને મૂકીએ. અને ભાઈ છે ત્યાં બેબી નાની છે, બીજામાં જ ભણે છે, પણ 2 બેન ભાઈને જોડે જ મૂકવાની ઈચ્છા હતી. એટલે જેવું વેકેશન પડ્યું તરત જ અમે બધી સ્કૂલમાં તપાસ કરવાનું શરૂ કર્યું. એમાં ખાસ જે અમારે મૂકવા હતા ત્યાં ગયા અમે. ત્યાં એ લોકોએ એન્ટ્રન્સ એક્ઝામ પણ લીધી, પણ પછી ખબર પડી કે એ સ્કૂલનો ટાઈમ અને અમારો ટાઈમિંગ મેળ આવતો નથી ગુજરાતી મીડિયમનો. કારણ કે મારા છોકરાઓની મારે મોર્નિંગમાં સ્કૂલ જોઈએ ગુજરાતી મીડિયમમાં અને ત્યાં બપોરનો ટાઈમ છે. મોર્નિંગમાં એટલા માટે જોઈએ છીએ કે મારી ખુદની પણ મોર્નિંગ સ્કૂલ છે. એટલે હું ન હોઉં તો મારી બેબી તો તૈયાર થાય જ નહીં. એના વાળો રવાને બધું ન થાય. બાબુ તો મોટો છે તો એની જાતે થઈ જાય. એટલે મોર્નિંગમાં હું હોઉં ત્યારે જ એ 2 બાળકો સ્કૂલે જવા જોઈએ. અને હું બીજું એવું કે હું આવું ત્યારે આવી જાય તો અમે એનું હોમવર્ક આ તે બધું હું સંભાળી શકું. નહીંતર આખો દિવસ માવ દીકરા ભેગા જ ના થાય એવું થાય. બપોરની સ્કૂલ હોય તો એ હું આવું એને પહેલાં એ વયા જાય તો છેટ અને એ સૂતા હોય તો હું વહી જાઉં એવું થાય. એટલે અમારી ઈચ્છા એવી હતી કે મોર્નિંગ સ્કૂલ હોય ને ત્યાં મળે ને તો સારું એમ. તો એ પહેલા નંબરની સ્કૂલ હતી એમાં તો ન મળ્યું. જે અમારી ટોપ નંબરમાં હતી, જે ઈચ્છા હતી અહીંયા મળી ગયું એડમિશન, પણ ત્યાં તકલીફ એ હતી કે એનો ટાઈમ અમને એડજસ્ટ નહોતો થતો. એટલે પછી બીજા નંબરે જે સ્કૂલ છે એ હમણાં જ બની છે તો એમાં અમે તપાસ કરવા ગયા. તો ત્યાંનો ટાઈમિંગ ગુજરાતી મીડિયમનો એ લોકોએ મોર્નિંગનો કીધો. એટલે અમને પસંદ આવ્યું કે ભલો સારું, કાંઈ વાંધો નહીં. તો અમે એડમિશન કરાવી લીધું, એન્ટ્રન્સ ફી આપી દીધી, બધું કરી લીધું. વેકેશન વયું ગયું. એમ તો અમે 4-5 સ્કૂલ ફર્યા, એમાં ડાયરેક્ટ નથી કરાવી લીધું. 4-5 સ્કૂલ ફર્યા, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ફર્યા. પણ ઇંગ્લિશ મીડિયમ મારા હસબન્ડની ઈચ્છા હતી, મારી ઈચ્છા નહોતી કે ઇંગ્લિશ મીડિયમમાં કરાવી એમ. કારણ કે અત્યાર સુધી ગુજરાતી મીડિયમમાં બાબાને ભણાવ્યો, પછી ઇંગ્લિશ મીડિયમ એને અઘરું જ લાગે. ક્રિકેટને આ બધું ભેગું એનાથી ન થાય, બાબાના 2 બગડે એવું થાય. એટલે પછી ગુજરાતી મીડિયમનું જ અમે રાખ્યું. તો એ સ્કૂલમાં એન્ટ્રન્સ ફી ભરીને એડમિશન લઈ લીધું, બધું કરી લીધું. પછી વેકેશન ખુલવાના 4-5 દિવસ, અઠવાડિયા પહેલાં મેસેજ આવવાના શરૂ થઈ ગયા કે ભાઈ સ્કૂલનો ટાઈમ આ છે. એમાં એવું હતું કે બાબાનો ટાઈમ મોર્નિંગનો અને બેબીનો ટાઈમ બપોરનો. એટલે મેં કીધું આ લોકોએ તો મોર્નિંગનો ટાઈમ કીધો તો બપોરનો કેમ કર્યો? એમાં બેબીનો ટાઈમ બપોરનો કર્યો તો મેળ જ ના આવે. મારો બાબો તો હજી એકલો તૈયાર થઈને વયો જાય, મોટો થઈ ગયો એટલે. પણ બેબીને તો તૈયાર કરવી જ પડે, મારે વાળ ઓરવા પડે, એનો તો મેળ જ ના આવે. એટલે મેં મારા હસબન્ડને કીધું કે આ તો ન મેળ આવે. એ લોકોએ મોર્નિંગ કીધું હતું એટલે આપણે મેં કીધું ત્યાં એડમિશન લીધું હતું એમ. તમે જાઓ તપાસ કરો. તો એ ગયા તપાસ કરવા. તો ઓલા લોકોએ કીધું નહીં, એમ તો નહીં ચાલે, 1 થી 7 વાળાનો તો બપોરનો જ ટાઈમ છે અમારે રહેશે એમ, એનો મેળ નહીં આવે, તમારે એમ જ કરવું જોશે. એટલે પછી અમે નક્કી કર્યું કે નહીં, એ તો નહીં આવે, તો આપણે બીજે ક્યાંક મેળ કરીએ. હવે જે ટોપ લેવલની સ્કૂલ હતી ને એમાં મને ખબર પડી કે એમાં એવું છે કે કંઈક એક્સ્ટ્રા લેવલનો ક્લાસ કરાવો ને, અત્યારથી 10 સાયન્સની તૈયારી કરાવો ને તમે 8માંથી કે 7માંથી, તો એ મોર્નિંગવાળામાં હોય છે. અને બેબી એટલે મારા બાબાનું જો હું એ એક્સ્ટ્રા ક્લાસ લગાવીએ અમે એક્સ્ટ્રા તૈયારીમાં, સાયન્સની તૈયારીમાં જો એને મૂકીએ તો એનો મોર્નિંગ ટાઈમ થઈ જાય. અને જ્યાં અમારે ટોપ લેવલની પહેલા નંબરની સ્કૂલ છે, જે અમારે પહેલી વખત લેવું હતું એ સ્કૂલમાં, અને બેબીને ગુજરાતીમાંથી ઇંગ્લિશ મીડિયમ કરીએ તો એનું પણ ટોપ લેવલનું થઈ જાય. અને એ હજી બીજા ધોરણમાંથી બધા સ્કૂલવાળા ઇંગ્લિશ મીડિયમવાળાએ હા પાડી હતી કે આ બીજા ધોરણમાં છે તો ઇંગ્લિશ મીડિયમમાં ચાલશે એમ, ભલે ગુજરાતી શીખવું અત્યાર સુધી એ કવર કરી લેશે. તો મારી તો ઈચ્છા નહોતી કે હું મારા બાબાને એટલું હાર્ડ કરાવું, કારણ કે ન થાય ને આટલું. એ ક્રિકેટ 3-4 કલાક, એ 4થી સાંજના 8 વાગ્યા સુધી ક્રિકેટ કરે છે અને પછી આટલું બધું આ ભણવાનું એને ભારણ આવી જાય.
તો એ કેમ પહોંચી વળે બિચારો. એટલે એવી કોઈ ઈચ્છા નહોતી મારી, પણ મારા હસબન્ડે કીધું કે ના ના તું તપાસ તો કર કેવી રીતના છે, શું છે, કેવું હાર્ડ પડશે. તો એ સ્કૂલ સારી છે તો એ લોકો મેન્ટેનન્સ કરાવી લેશે, માની પાસે કરાવી દેશે એમ. તો તું જા તપાસ કર. તો હું એ સ્કૂલમાં જવાને બદલે બીજી 2-3 જગ્યાએ પહેલાં ગઈ, અલગ અલગ સ્કૂલમાં, હું ને મારા ભાભી બે. પણ પસંદ ન આવી એ કે સ્કૂલનું વાતાવરણ કાંઈ. પછી તે જ દિવસે અમે એ સ્કૂલમાં ગયા. ત્યાં જઈને વાત કરી કે ભાઈ અમે પહેલાં એન્ટ્રન્સ એક્ઝામ દઈ ગયા હતા, પણ ટાઈમિંગને લીધે અમે આળસ કર્યું. હવે અમારે આવી રીતે કોર્સ કરાવવો છે, એક્સ્ટ્રા કોર્સ કરાવી અને બાબાનું મોર્નિંગમાં થઈ જાય અને બેબીનું અમારે ઇંગ્લિશ મીડિયમમાં લેવું છે. તો એમણે કીધું કે તમે અમારા સરને મળો, શું કરવા કરાવવું છે એક્સ્ટ્રા કોર્સ. એના સરે મને કીધું. તો એમણે મને કીધું કે ભાઈ તમારા બાબો ગુજરાતી મીડિયમમાં, કયા મીડિયમમાં હતો, એટલે મેં કીધું ગુજરાતી મીડિયમમાં. એણે એન્ટ્રન્સ એક્ઝામ જોઈ. એને કીધું કે અઘરું છે, કારણ કે જે એના લેક્ચર આવશે એ એક્સ્ટ્રા કોર્સ છે, એમાં તો ઇંગ્લિશ મીડિયમવાળા અને ગુજરાતી મીડિયમવાળા બધા ભેગા હોય છે. તો એમાં જે લેક્ચર આવશે એ લેક્ચર ઇંગ્લિશ મીડિયમમાં જ આવશે અથવા તો હિન્દી મીડિયમમાં, ગુજરાતીનો એ જ આવે. તો તમારા બાબાને તો ખૂબ હાર્ડ લાગશે. અને મેં કીધું એ તો મને એ પ્રોબ્લેમ હતો કે હાર્ડ તો મારે કરાવવું નથી. તો પછી એમણે મને પૂછ્યું કે કેમ તમારે એવું કરાવવું છે કેમ. એટલે મેં કીધું મને ટાઈમિંગની મેળ નથી આવતી, અમારે લેવું હતું તમારી સ્કૂલમાં પણ ન મેળ આવ્યો. અમે બીજા નંબરની સ્કૂલમાં લીધું, ત્યાં પણ એ લોકોએ બપોરનો ટાઈમ કર્યો. હવે કોઈ એવી સ્કૂલનો ઓપ્શન અમને નથી મળતો કે જ્યાં અમે આને કરાવીએ. તો કે તમારે કયો ટાઈમ જોઈએ છે. મેં કીધું મોર્નિંગનો. તો કે અમારી બીજી બ્રાન્ચમાં મોર્નિંગનો છે. મેં કીધું ના, મેં તપાસ કરાવી હતી તો ત્યાં બપોરનો ટાઈમ છે. અમારા રિલેટિવ્સનો બાબો ત્યાં ભણવા જતો હતો, તો એણે કીધું કે એને ગુજરાતી મીડિયમનો બપોરનો ટાઈમ છે. તો કે ના, મોર્નિંગનો ટાઈમ છે. એ લોકો એને બાજુમાં એક બીજા એ જે સર મારી યારે વાત કરતા હતા એમની બાજુમાં બીજા મેડમ બેઠા હતા, એમણે કીધું કે ના, મોર્નિંગનો ટાઈમ છે. મેં કીધું તો એમ કેમ અમને કોઈ કે. તો મેડમે ફોન કર્યો ત્યાં બીજી બ્રાન્ચમાં, એ લોકોને પૂછ્યું તો એમણે કીધું કે હા, મોર્નિંગનો ટાઈમ છે. એટલે એ દૂર બહુ થાય મારા ઘરથી, પણ નક્કી કર્યું કે દૂર હોય કે નજીક હોય, જે સ્કૂલ જોતી હોય એ મળી જાય તો વાહન તો મળવાનું જ છે. એટલે અમે સીધા એ સ્કૂલમાંથી ત્યાં પહોંચી ગયા, હું ને મારા ભાભી બે. ત્યાં જઈને તપાસ કરી તો કે મોર્નિંગ ટાઈમ છે. પછી એન્ટ્રન્સ ફી ભરીને એડમિશન કરાવ્યું. બીજા દિવસે બધા ડોક્યુમેન્ટ દેવી, એડમિશન કરાવી દીધું. બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ, બેને ગુજરાતી મીડિયમ, બે મોર્નિંગમાં જોતું તો એ મળી ગયું. ખૂબ ખુશ હું ને મારા હસબન્ડ બે કે સારું, સારામાં સારી સ્કૂલ, જેવો ટાઈમ જોતો તો એ આપણી પસંદની પહેલા નંબરની સ્કૂલ જે અમે પસંદ કરી હતી કે આમાં અમારે મૂકવા છે પહેલેથી જ, એ જ સ્કૂલમાં એનું એડમિશન થઈ ગયું. વાહનની થોડીક તકલીફ હતી, એ પણ મળી ગયું. પણ સૌથી વધારે આનંદ ક્યારે થયો ખબર? સૌથી વધારે આનંદ 2 દિવસ પહેલાં મને ખબર પડી ને, જ્યારે એ મારા છોકરાઓનો જે વેનવાળા ભાઈ તેડવા આવે છે એમની હારે કંઈક વાત કરતાં કરતાં એમણે એમ કીધું કે મારી 2 વેન હાલતી હતી, અલગ અલગ ટાઈમમાં મારી વેન હાલતી, 2 નહીં, અલગ અલગ ટાઈમમાં મારી વેન હાલતી હતી આ જ સ્કૂલમાં, પણ હવે આ લોકોએ મોર્નિંગનો ટાઈમ કર્યો. એ કે એણે એમ કીધું કે ગુજરાતી મીડિયમનો બપોરનો જ ટાઈમ હતો અત્યાર સુધી, હવે આ વર્ષે જ આ લોકોએ હમણાં જ આ મોર્નિંગનો ટાઈમ કર્યો છે. એટલે મેં ત્યારે ને ત્યારે તો એવો જવાબ દીધો કે હા, એનો મોર્નિંગનો ટાઈમ છે ને એટલે જ અમે અમારા છોકરાઓને એમાં મૂક્યા છે, અમારો મેળ ન આવે નહીંતર મોર્નિંગ ટાઈમ ન હોય તો. પછી મને એ સમયે લાઇટ થઈ કે ભાઈ એ સ્કૂલનો અત્યાર સુધી બપોરનો ટાઈમ હતો. આની પહેલાં અમે તપાસ કરી હતી અમારા રિલેટિવ્સ પાસે, એમણે તો કીધું જ હતું કે બપોરનો ટાઈમ છે, તો ઓચિંતાનો મોર્નિંગનો ટાઈમ. એટલે એ વેનવાળા ભાઈએ કીધું કે ભાઈ વેકેશન ખુલતા પહેલાં જ મોર્નિંગનો ટાઈમ થયો છે, નહીંતર એ બપોરનો જ ટાઈમ હતો ગુજરાતી મીડિયમનો. અને લાઇટ થઈ મને કે બરોબર છે, આપણી જે ઈચ્છા હોય છે એ પૂરી થાય છે ને થાય છે. એના માટે જે થવું એ થાય. મારા કરતાંય મારા હસબન્ડની ઈચ્છા ખૂબ હતી કે આ જ સ્કૂલમાં મારા બાળકો ભણે. ભલે અમે બીજે એડમિશન લીધું હતું, પણ એની ઈચ્છા એ હતી કે આ જ સ્કૂલમાં મારા બાળકો ભણે એમ, પહેલેથી ખૂબ એમ. એ સ્કૂલના વખાણ એ બધાને મોઢે કરે, આ તે બધું એમ. અને મને ટેન્શન હતું કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં મારે નથી ભણાવવું મારા બાબાને, એવું હાર્ડ મારે નથી કરાવવું જેથી કરીને એને સ્ટ્રેસ આવે વધારે, બેબીને એવું નથી કરાવવું, બે બેન ભાઈને જુદા નથી પાડવા, આ બધું મને હતું. એટલે થોડુંક ક્યારેક ટેન્શન થતું કે હવે આપણે શું કરશું. મારા હસબન્ડ એમ કહેતા થઈ જશે. પછી હું એવું વિચાર લેતી ઘણી વખત કે ભાઈ મારા બાળકો સારામાં સારી સ્કૂલમાં ભણે છે, બે હોશિયાર છે, એનું ફ્યુચર બ્રાઇટ છે, એની મારે કંઈ ચિંતા કરવાની નથી. હા, એ તો મને હંમેશા થાય કે એ બેનું ફ્યુચર બહુ સારું છે, એની ચિંતા કરવાની જરૂર નથી. તો બસ આવા માઇન્ડસેટમાં રહેતા અમારે જે જોતું હતું એ મળ્યું, જે ટાઈમ જોતો હતો એ મળ્યો, જે સ્કૂલ જોતી હતી એ મળી. તો આના પરથી શીખવા એટલું મળ્યું છે કે નાસીપાસ નહીં થવાનું,
અને ઈચ્છાઓ છે ને એ ઈશ્વર મૂકે છે, અને એ મૂકે એને પૂરી કરવી હોય એટલે મૂકે છે. એ ગમે તે રસ્તો કરશે પૂરી કરવાનો. જેમ અમારા માટે રસ્તો થયો કે ભાઈ મોર્નિંગ ટાઈમ થયો, એ મીડિયમમાં જે મીડિયમમાં મને ભણાવતા એ સ્કૂલ એ બધું મળી ગયું. અને આશ્ચર્ય એ હતું કે અત્યાર સુધી બપોરનો હતો, હવે મોર્નિંગનો થયો. ઘણા વર્ષથી છે એ સ્કૂલ અને એમાં બપોરનો જ ટાઈમ હતો. આ વર્ષે જ મોર્નિંગનો ટાઈમ થયો છે. એ બહુ ભલે એના માટે ઘણું બધું કામ કરતું હશે, આવડી મોટી સંસ્થા એમને તો ન જ કરે, પણ અમારી ઈચ્છા પૂરી થઈને એ મહત્ત્વનું છે. કે અમારી ઈચ્છા હતી કે આ સ્કૂલમાં અમારા બાળકો ભણે, આ ટાઈમે ભણે, એ પૂરી થઈ. એમાં અમે શું કર્યું? કાંઈ નથી કર્યું. બસ 2-4 વાર તપાસ કરવા ગયા, બીજી સ્કૂલમાં પણ લઈ લીધું, ત્યાંનો ટાઈમિંગ મેળ ન આવ્યો એટલે ત્યાંનું એડમિશન કેન્સલ કર્યું. પણ હા, મનમાં એક વસ્તુ રાખી હતી કે ના, મને ચિંતા થતી, ખોટું નહીં કહું, મને ખૂબ એમ થઈ આવતું થોડીક વાર પૂરતું, થોડીક વાર થાય, બહુ ન થાય, 5-7 મિનિટ એમ થાય, ઓહો શું કરશું, 2 બાળકોનું ફ્યુચર શું એમ, ખાસ બાબાનું, બેબી તો હજી નાની છે, મોટી થશે તો એનું તો કંઈક કરી લેશું અમે, પણ બાબાનું થોડુંક ટેન્શન રહેતું મને. પણ પછી એમ થઈ જતું કે ના, થઈ જશે, એનું ફ્યુચર નબળું હોય જ નહીં, એનું સારું જ થશે, ક્યાંક કંઈક મેળ પડી જશે. એમ જ થતું, ખોટું નહીં કહું. એમ ન થતું કે આજ સ્કૂલમાં મળી જશે, એવું નથી થયું ક્યારેય. પણ આ રીતે મેં મારું માઇન્ડસેટ હેન્ડલ કરેલું કે ના થઈ જશે, ના થઈ જશે, અને થઈ ગયું. જ્યાં જોતું હતું ત્યાં જ થઈ ગયું. એટલે અદ્ભુત રીતે આપણે ન ધાર્યું હોય ને એ રીતે આપણી ઈચ્છાઓ પૂરી થાય છે. અને એના માટે આપણે કોઈ પ્રયત્ન નથી કરવા પડતા. અમે તો એ પ્રયત્ન ન કરી શકીએ કે ભાઈ આ મીડિયમની આ મોર્નિંગની જ ટાઈમ રાખો, ન થાય ને, આપણાથી ન થાય. અમે કાંઈ પ્રયત્ન કર્યો જ નથી એના માટે. બસ એક ડિસિઝન લીધું મારા હસબન્ડે, મેં નહીં, મારા હસબન્ડે એ ડિસિઝન લીધું કે એક્સ્ટ્રા કોર્સ કરાવીએ, તું તપાસ કર. એમાં મારું જરાય ડિસિઝન નહોતું, મારી જરાય ઈચ્છા નહોતી કે એને એક્સ્ટ્રા કોર્સ કરાવીએ, આટલું હાર્ડ એને કરાવીએ. હું ખાલી પૂછવા જ ગઈ હતી, બાકી કરાવવું નહોતું. એ મેં નક્કી જ કર્યું હતું કે ના થાય, મારા બાબાને આટલું ટેન્શન સાથે નથી જ કરાવું, કંઈક બીજું કરશું, પણ પૂછી આવું. એક સ્ટેપ મને ભગવાને લેવડાવ્યું કે પૂછી આવું. એટલે હું તપાસ કરવા ગઈ. તપાસ કરવા ગઈ એટલે ખબર પડી કે તો આ છે, અને એમાં થઈ ગયું. તો બસ આવી સહજતાથી આપણી ઈચ્છાઓ પૂરી થાય છે. હું એમ કહું છું, ઈશ્વર ઈચ્છા મૂકે છે. એક વસ્તુ સમજી લ્યો, કોન્સેપ્ટ એક સમજો, આ દુનિયા ઈશ્વરે બનાવી છે. એમાં માણસ તરીકે ઈશ્વર પોતે આવ્યા છે પોતાની દુનિયાને માણવા માટે. આપણી અંદર જે આત્મા છે એ ઈશ્વરનો અંશ છે. એણે અહીંયા જન્મ એટલા માટે લીધો છે કે એની પોતાની જે દુનિયા છે ને એને એ માણી શકે, પોતાનું ક્રિએશન છે એ માણી શકે. હવે જો એ એવું યાદ રાખે કે હું ઈશ્વર છું, તો એ આમાં એને કાંઈ મજા ના આવે, કારણ કે એને પોતે બનાવ્યું એમાં એને શું મજા આવે? એ ધારે ત્યારે એ તો કરી શકે ને, તો એમાં એને મજા ન આવે. તો એને આનંદ માણવો હોય તો પોતાની જાતને ભૂલાવવી પડે કે હું ઈશ્વર છું, એને માણસ બનવું પડે. એટલે આપણે ભૂલી ગયા છીએ કે આપણે ઈશ્વરનો એક અંશ છીએ. હવે આપણું મેઇન કામ જ એ છે કે આપણો જન્મ પૂરા થાય એની પહેલાં આપણે સમજી જવું, આપણે ફીલ કરી લેવું કે હું ઈશ્વરનો અંશ છું. અને મારી અંદર જે ઈચ્છાઓ આવે છે, જે ઈચ્છાઓ વારંવાર મને થાય છે, રેન્ડમ ઈચ્છાઓ નહીં કે જરીક આવીને વહી જાય, એમ નહીં, વારંવાર જે ઈચ્છાઓ થાય છે ને એ ઈચ્છાઓ ઈશ્વર મૂકે છે. અને જો એ મૂકે તો એના પૂરા કરવાના રસ્તા પણ એ તૈયાર જ રાખીને બેઠા હોય. બસ આપણી તકલીફ એ છે કે આપણે માણસ તરીકે એમાં કેટલા બધા હર્ડલ્સ નાખીએ. સીધું જેવી ઈચ્છા આવે ને એવું તો એ ન પૂરી થઈ શકે ને એવા બધા રસ્તાઓ ગોતી લઈએ આપણે કે કેમ પૂરી ન થાય, એના માટે આ જોઈએ, એના માટે ઓલું જોઈએ, એના માટે પેલું જોઈએ, અહીંયા ઓળખાડ જોઈએ. આવું કેટલું બધું આપણે કરીએ છીએ. ક્યારે એવું વિચાર્યું છે કે યાર આ ઈચ્છા પૂરી થઈ જાય તો કેવી મજા આવે? હાલ હું બંધ આંખો કરીને જોઉં તો ખરા કે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે, હવે શું થાય છે. જોવો તમારી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે ને એ રીતે જોવો, કલ્પનાઓ કરો, એ વિચારો કરો કે હવે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. મેં કેમ વિચાર કર્યો ના, મારા બાળકોનું ફ્યુચર બહુ સારું છે, એને સારી સ્કૂલમાં મળી જશે, એ સારી રીતે ભણી લેશે. એમ જુઓ, એન્ડ સ્ટેટમાં જતા શીખો. તમારી જે ઈચ્છા છે, તમારો લાઈફ પાર્ટનર સારો જોઈએ છીએ, તો તમે એને બંધ આંખોએ વિચારતા જ શીખો કે મારો લાઈફ પાર્ટનર વાવ આટલો સારો છે, મારી આટલી કેર કરે છે, મને આટલો પ્રેમ કરે છે, મને આવી રીતે મનાવે છે, મારી જોડે આવી રીતે રહે છે, એને મારા વગર હાલતું નથી. બોલો, વિચારો, આંખો બંધ કરીને જુઓ. આ વિઝ્યુઅલાઇઝેશન છે, કરો અને એ ફીલ કરો તમારી બોડીમાં, તમારા માઇન્ડમાં, તમારી આત્મા સુધી એ વસ્તુને પહોંચાડો. જોબ જોઈએ છે તો બંધ આંખો કરીને કઈ જોબ જોઈએ છે પહેલાં ફાઇનલ હોવું જોઈએ કે ટીચરની જોબ જોઈએ છે, પોલીસમાં જોઈએ છે, જે જોઈએ, કોન્સ્ટેબલ જોઈએ. આંખો બંધ કરો, જુઓ હું જોબ કરવા જાઉં છું, મને યુનિફોર્મ આવો ફીલ થાય છે, હું આવી કડકાઈથી ચાલું છું, મારા શૂઝ આવા છે, લોકો મને આ રીતે ગ્રીટ કરે છે, હું આવી જગ્યાએ જોબ કરું છું. વિચારો, એન્ડ સ્ટેટ વિચારો, એન્ડ સ્ટેટ
કેમ ઈચ્છા પૂરી થશે એ નથી વિચારવાનું, પૂરી થઈ ગઈ છે એ વિચારવાનું છે. રસ્તાઓ ના શોધો, રસ્તાઓ આપોઆપ નીકળશે. તમે પૂરી થઈ ગઈ છે ને એને માણતા શીખો. દિવસમાં કેટલી વખત આંખો બંધ કરી બેસો અને મનમાં વિચારવાનું ચાલુ કરો કે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે, હવે હું આવી રીતે જીવું છું, આ કરું છું, આ લોકો છે મારી સામે આમ બોલે છે. પોતાની સ્ટોરી બોલવાનું ચાલુ કરો, વિચારવાનું ચાલુ કરો. એના વિઝ્યુઅલ તમારી આંખોમાં આવશે, એના કલ્પનાઓ તમારી સામે આવવા લાગશે. એ કલ્પનાઓને તમે ફીલ કરો અને ધીમે ધીમે એના માટે જે જરૂરી હશે ને બધું થવા લાગશે. એક્ઝામ પાસ કરવી જરૂરી રહેશે તો તમારો મેમરી પાવર વધી જશે, તમને વાંચવું ઉકલશે, તમારે જે જરૂરી હશે બધા પ્રશ્નો તમે વાંચી લેશો અને તમારો કોન્ફિડન્સ જ અલગ લેવલનો આવી જશે, બધું થશે. એટલે જો તમને મારી એક વસ્તુ એ યાદ રાખો કે યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમે તમારી રિયાલિટીના મતલબ અત્યારે જે કંઈ પણ ચાલે છે એના ભગવાન તમે છો. તમે બનાવ્યું છે, જે બનાવ્યું છે સારું છે કે ખરાબ છે બધું તમારા કારણે છે. જો ખરાબ છે ને તમારે સારું કરવું છે તો એ પણ તમારામાં કેપેસિટી છે કે તમે કરી શકો છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર, કરનારા બનો. સાંભળીને ન મૂકી દો. મેડિટેશન કરો, અફર્મેશન કરો, વિઝ્યુઅલાઇઝેશન કરો, જરૂર પડે તો સ્ક્રિપ્ટિંગ કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો. આ બધી વસ્તુથી તમને એન્ડ સ્ટેટમાં રહેતા આવડશે. તમને પોઝિટિવ પાસાઓ દેખાશે બધી વસ્તુઓના. એ પૂરી થઈ ગયું છે એવી વિચાર આવશે, નહીંતર નથી આવતા. આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ વિચાર ન, આપણી ઈચ્છા આવી કેમ પૂરી કરવી ને એ જ વિચાર આવે છે. પૂરી થઈ ગઈ છે એ વિચાર નથી આવતો. તો આપણે વિચારવાનું છે પૂરી થઈ ગઈ છે, એના માટે કરવું પડે બધું, ડુઅરર બનવું પડે, કરનાર બનવું પડે. અને મને વિશ્વાસ છે કે મારી સક્સેસ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ જરૂર કરો. તમારા કોમેન્ટ વાંચવા મને ખૂબ જ ગમે છે. તમને કોઈ પ્રશ્ન હોય, તમારે કાંઈ જાણવું હોય, તમારે કાંઈ શીખવું હોય તો એના વિશે પણ કોમેન્ટ કરો, એનો પણ જવાબ દેવામાં આવશે. અને શેર જરૂર કરો કે બીજા લોકોને જ પણ જાણવા મળે કે ખૂબ જ સહેલાઈથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. એ ઈશ્વરની ઈચ્છા છે અને એ પૂરી કરવાનો જ છે. થેન્ક યુ.